ખરાબ પંથની માથે જયારે માણસ પગ કરે, જેમ કો પાંથ પગ દે તકગે રહન દે જબલ બુદ્ધિ નવલેશા. એટલે રાવણના તેજ ને બળ ને બુદ્ધિ બધું હરાઈ ગયું. અને ભગત બાપુએ લખ્યું છે કે ભૂંડે માર ગડેગી પગલા ભર કરે તીજ રહે નહીં તનમાં. એ ભોજન કાજે કોઈ સ્વાદ ભરાણો મોલા વેઢાઈ રાજ ભુવન રામનો એ ચોર બની મેરે જારે રાવણ આવ્યો તો ખરો, પણ બાપુ આવ્યો તો ખરો, પણ કેવી રીતે આવ્યો? કે માં પછી શું થયું કે પછી લક્ષ્મણજીને પેલા મૃગલાએ આંકડા માર્યા. લક્ષ્મણ કહેવા માંડ્યો, લક્ષ્મણજી ત્યાં આવ્યા ગયા. અને અહીંયા રાવણ સાતવેશમાં આવ્યો અને સીતાજીનું બાવડું પકડી એનું હરણ કર્યું. કે હરણ કર્યું. હરણ કીધી એટલી વાત કૃષ્ણે જ્યાં સાંભળી ને, આ બાના ખોળામાં વાત સાંભળે છે, એટલી વાત જ્યાં સાંભળે ને ત્યાં કૃષ્ણના મોઢામાંથી શબ્દ નીકળ્યા, લક્ષ્મણ લાય મારું બાણ લાવ. શું કામ? બાપુ એને પૂર્વ અવતાર યાદ આવી કે હું રામ છું. વાર્તા એને કહેવાય કે તમારા પૂર્વસૂરીનો ઇતિહાસ યાદ કરાવી દે, તમારામાં આરોપિત કરાવી દે જે વાતને, એને બાપુ વાર્તા કહેવાય. વાર્તા એને કહેવાય કે તમારા પૂર્વસૂરીનો ઇતિહાસ આબોહૂબ તમારામાં ઉતરી જાય અને તમારા રવાડા હવળા થઈ જાય. આનું નામ વાર્તા છે. કૃષ્ણમાં જો અસર થતી હોય, પોતાનો આખો અવતાર ભૂલી ગયા, વાર્તાની તાકાત તો બાપુ જુઓ, એ તાકાત વાર્તાની છે. અને મને મોટામાં મોટી બાપુ તકલીફ એ કે હું તો કાયદેસર વાર્તાકાર માણસ, હું તો કાયદેસર વાર્તાકાર માણસ, પણ હજી મને ગુજરાતમાં એવો કોઈ માણા નથી મળ્યો કોઈ કવિરાજ વાર્તા માંડો. ત્યારે મને બહુ દુઃખ થઈ રહ્યું છે. કાળો આ તો જુઓ માણા રામબાળાના સપા ખરા ગીત ગાય ત્યારે પાછા કે એક રામબાળાનો રાહડો